સમાચારમાં આગળ વાત અમરેલીની તો અમરેલી જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરી પચાવી પાડેલી 18 વીઘા જમીન ખેડૂતને પરત અપાવી છે। ધારીના ઝર ગામના ખેડૂત જયસુખભાઈ સોલંકી વર્ષ 2020માં ખેતી કામ માટે ડોક્ટર મેથિલ ફળતુ પાસેથી 3% વ્યાજે 50 લાખ રૂપિયા લીધા હતા। રૂપિયા આપ્યા બાદ તબીબે તાત્કાલિક રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી। જો કે ટૂંક સમયમાં શક્ય ન હોવાથી બળજબરીથી જયસુખભાઈ અને તેના ભાઈની 18 વીઘા જમીન પોતાના નામે કરાવી લીધી। આખરે પરિવારે મજબૂરીમાં ગામ છોડી અમદાવાદના નરોડા વિસ્તારમાં જઈ ફળ અને શાકભાજીનો વ્યવસાય શરૂ કર્યો હતો। થોડા સમય પહેલા જ ખેડૂત જયસુખભાઈએ અમરેલી એસપી સંજય ખેરાતને રજૂઆત કરી। એસપીએ તાત્કાલિક અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણાં અધિકાર ધારા હેઠળ ગુનો પણ દાખલ કર્યો હતો અને પોલીસની મધ્યસ્થીથી આરોપીના જે પિતાએ જમીન પરત કરવા સંમતિ પણ આપી હતી। ગુજરાત પોલીસમાં પ્રથમ વખત વ્યાજખોરી કેસમાં જમીન પરત આપવાના કેસમાં સફળતા મળી છે। જમીન પરત મળતા જ ખેડૂત પરિવારે એસપીનો આભાર માન્યો। મહામૂલી જમીન પરત મળતા જ ખેડૂતે પોલીસનું મોં પણ મીઠું કરાવ્યું। અમરેલી જિલ્લામાં અસામાજિક તત્વો અને વ્યાજખોરોને ડામવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે વ્યાજખોરોને પણ અત્યારે સબક જિલ્લા પોલીસ વડા શીખવાડી રહી છે। ત્યારે જે પ્રમાણે ધારી તાલુકાના ઝર ગામે 18 વીઘા ખેતી ધરાવતા એક ખેડૂત વ્યાજના ચુંગાલમાં ફસાયો હતો અને તેમની જમીન આ વ્યાજખોરોએ છીનવી લીધી હતી। કિંમતી જમીન છે, આપ જોઈ શકો છો આંબાવાડી છે, મોટા મોટા આંબાના વૃક્ષો છે। ત્યારે જે પ્રમાણે આ વ્યાજખોરોએ આ ખેડૂતે તેમની જરૂરિયાત હોવાના કારણે તેમની પાસેથી જે પૈસા લીધા હતા અને તે પૈસા આપી ન શકતા આખરે આ જે વ્યાજખોરો છે તે ખેડૂતો પાસેથી તેમની જમીન છીનવી લીધી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક 18 વીઘા જમીન 4 થી 5 વર્ષ સુધી આ વ્યાજખોરોએ દસ્તાવેજ કરી પચાવી પાડી હતી। ત્યારે જે પ્રમાણે જે ખેડૂતો છે તેમના પરિવાર ઉપર જાણે કે દુઃખના આંસુ સતત વરસતા હતા અને ક્યાંક ને ક્યાંક જે અમરેલી પોલીસ જે દાખલા રૂપી જે ન્યાય અપાયો છે ખેડૂતોને, તેને લઈ અને પરિવારમાં ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે ખુશીના આંસુ પડી રહ્યા છે। હરેશ ખુમાણ, એબીપી અસ્મિતા, અમરેલી। દિવસે આની જે જમીન પચાવી પાડેલ હતી 9 વીઘા ઓન પેપર અને એમને 9 વીઘા જે દબાણપૂર્વક એ બધી જમીન કાગળ ઉપર દસ્તાવેજ બનાવીને પરત આપેલી છે। આરોપી બંને ફરિયાદી તરફથી જયેશભાઈ અને રમેશભાઈ એ જમીનને તાબો પોતાના કબજામાં લીધેલ છે। જમીનમાં સારું એવું કેરીનો હાલ પાક છે, એના ફોટા વિડીયો અમે જોયેલ છે। લેવડ દેવડ કરેલી હતી, એમાંથી વ્યાજખોરે ડૉક્ટરે એ જમીન પચાવી લીધી, પ્રેશર આપીને જમીનનો કબજો લઈ લીધો, દસ્તાવેજ કરાવી લીધો। તે પછી કાકા અને કુટુંબ કોઈ ગામમાંથી જમીન વેચાઈ ગઈ, બીજું કાંઈ વાંહે વધ્યું નહોતું, એટલે ગામ મૂકીને અમદાવાદ જતા રહ્યા હતા। એ જ્યારે ગામ મૂકીને ગયા ત્યારે આખું પરિવાર દુઃખના આંસુએ રોયું હતું ટૂંકમાં, અને બીજો કોઈ આધાર હતો જ નહીં। ત્યાં અમદાવાદ જઈને રોડ ઉપર શાકભાજીનો અને ફ્રૂટનો વ્યવસાય કરતા હતા। કલરવ હોસ્પિટલ અમરેલીવાળા પાસેથી મેં 50 લાખ રૂપિયા 3% વ્યાજે લીધા હતા, 2 વર્ષની શરતે લીધા હતા। પછી એ પૈસા મેં લાવીને મારે જે લેવડ દેવડમાં મેં દઈ દીધા, એટલે એ 30 થી 35 દિવસની આસપાસમાં પાછા પરત એને ઉઘરાણી કરી કે ભાઈ લાવો મારા પૈસા, મને તારો વિશ્વાસ નહીં આવતો। એટલે મેં કીધું સાહેબ આપણે 2 વર્ષની શરતે લીધા હતા, દર 3 મહિને વ્યાજ આપવાનું હતું, પણ એ કે નહીં મને પરત પાછા દઈ દે, કાં તું મને કાંઈક આધાર આપ।